સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં 9 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે અને આગ હજી પણ કાબૂમાં નથી આવી। આકાશી ભયાનક દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। ફાયર વિભાગને 50 ગાડીઓ ભારે જહેમત કરી રહી છે આગને કાબૂમાં કરવાની। પાણી ખૂટી પડતા 20 જેટલા ટેન્કરથી પાણી મંગાવવામાં આવ્યું છે। રિંગ રોડ પર શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે અને ભીષણ આગના પગલે કરોડો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે હજી પણ આગ કાબૂમાં નથી આવી। 9 થી 10 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને આગ કાબૂમાં લાવવાનું નામ પ્રયાસ તમામ થઈ રહ્યા છે, પરંતુ આગ કાબૂમાં આવે તેવું હજી પણ જોવા નથી મળી રહ્યું। આ પાણીના જે ટેન્કર મંગાવવામાં આવ્યા હતા તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે આગ લાગી વહેલી સવારના તે સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ અને હજી પરિસ્થિતિ જેવી ને તેવી છે તે પણ દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। નુકસાન કરોડો રૂપિયાનું થયું છે કારણ કે મોટા પ્રમાણમાં ત્યાં આગળ ગાર્મેન્ટ હતું। ત્રીજા અને ચોથા માળે ભીષણ આગ યથાવત છે। પ્રથમ અને બીજા માળે આગ પર કાબુ આવ્યો છે। બારડોલી નવસારીની ફાયરની ટીમ પણ મદદ લેવાઈ રહી છે। સુરતમાં 35 ગાડીઓ હાલ ઘટના સ્થળે છે। ટેક્સટાઇલ માર્કેટમાં કપડાનો મોટો જથ્થો હતો। આગમાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, હાલમાં શું પરિસ્થિતિ છે? કઈ રીતે હજી પણ આગને કાબૂમાં લેવા પ્રયાસ થઈ રહ્યા છે? બિલકુલ સિદ્ધાર્થ, ગઈકાલે બપોર મોડી સાંજે લાગેલી આગને રાત્રે કંટ્રોલ કરી દેવામાં આવી। એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા હતા, પણ આજે સવારે ફરીથી રિંગ રોડની આ શિવશક્તિ કાપડ માર્કેટમાં આગ ભભૂકી હતી। કહી શકાય છે કે 7 થી 7:30 વચ્ચે આગ શરૂ થઈ હતી અને ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું। ફાયર વિભાગની ટીમો મોટા પ્રમાણમાં લશ્કર પહોંચી ગયું હતું। સૌપ્રથમ 15 થી 20 ગાડી પહોંચી હતી, ત્યારબાદ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને હવે કહી શકાય કે સુરતની આજુબાજુમાં આવેલા નવસારી હોય, બારડોલી હોય અને ખાસ કરીને હજીરા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ કે L&T, SR, ONGC અને ક્રિપ્કો જેવી કંપનીઓના ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી રહી છે। પણ કહી શકાય કે 7 થી 8 કલાક બાદ ભારે પાણીના મારા બાદ પહેલા અને બીજા માળે આગને કંટ્રોલમાં લઈ લેવામાં આવી છે, પણ ત્રીજા અને ચોથા માળે હજુ પણ આગ યથાવત છે। કહી શકાય છે કે આગ પર કંટ્રોલ થતા મોડી રાત તો હાલમાં જે આગ આપ જોઈ રહ્યા છો દ્રશ્યો તે કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે। કીર્તેશનો સંપર્ક કપાઈ ગયો છે, તેમની સાથે જોડાવાનો ફરી વખત પ્રયાસ પણ કરીશું, પરંતુ આકાશી દ્રશ્યો પણ આપ જુઓ કે આસપાસના જે વિસ્તાર છે તે આસપાસના વિસ્તારોમાં પણ દૂર દૂર સુધી આગ જ આગના ધુમાડા જોવા મળી રહ્યા છે। જે અંડરગ્રાઉન્ડની દુકાનો હતી જે તે દુકાનોમાં હાલમાં કાબુ મેળવ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે, પરંતુ તે કહેવું પણ હજી સુનિશ્ચિત નથી, કારણ કે દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો ફાયર વિભાગની જે ટીમ છે તે તમામ દુકાનોને હવે તપાસ કરી રહી છે। કેટલાક દુકાનોના શટર તોડવામાં આવી રહ્યા છે જેથી અંદરની શું પરિસ્થિતિ છે તે જાણી શકાય, કારણ કે અનેક જગ્યાએ આગ પ્રસરી શકે છે અને દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો કે આગ ભયંકર લાગેલી છે, જાણે આખું સુરત શહેર આગની ઝપેટમાં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે સતત 9-10 કલાકથી આગ લાગેલી હોવાને કારણે આખા શહેરમાં ધુમાડાના વાદળો છવાઈ ગયેલા છે। ધુમાડાના વાદળોના કારણે લોકો પણ ભયભીત છે। કેટલી ભયંકર આગ છે, આસપાસમાં ક્યાંક ના પ્રસરી જાય। કીર્તેશ પાસેથી ફરી વખત વધુ માહિતી લેવાનો પ્રયાસ કરીશું। કીર્તેશ, જે રીતની આગ લાગેલી છે, અનેક પાણીનો જથ્થાની જરૂર પડે તેમ છે, જથ્થો પણ પાણીનો ઘટી ગયો હતો, ટેન્કર પણ મંગાવવા પડ્યા છે, એવી પણ જાણકારી છે? બિલકુલ, જે પ્રકારે આગ છે આગ પર સતત છેલ્લા 7-8 કલાકથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। આજુબાજુની જે માર્કેટોમાં અંડરગ્રાઉન્ડ ટાંકીઓ છે 1 લાખ લીટર 2 લાખ લીટર તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સૌથી મહત્વની વાત કે પાણીની જરૂર હોવાને લઈને મહાનગરપાલિકાના બાગ ખાતા કે જે સુરતના સુશોભનને ઝાડવાઓને પાણી પીવડાવવાનું કામ કરે છે, 3500 થી લઈ 10,000 લીટરના 20 ટેન્કરો સતત પાણી લાવીને આજુબાજુની માર્કેટના અંડરગ્રાઉન્ડ ટાંકામાં નાખીને ત્યારબાદ ત્યાંથી ફાયર તેનો ઉપયોગ કરી રહી છે। જે પ્રકારે આગ લાગી છે કરોડો નહીં પણ અબજો રૂપિયાનું નુકસાન કહી શકાય, કારણ કે આગામી દિવસમાં લગ્ન સિઝન આવવાની હતી જેને લઈને વેપારીઓ મોટા પ્રમાણમાં સ્ટોક કર્યો હતો। કહી શકાય કે સીધા કાપડ છે તે પોલિસ્ટરમાંથી બનતું હોય છે અને પોલિસ્ટર પેટ્રોલિયમ પેદાશમાંથી બને છે, જેને લઈને આ કાબુ કરવું ફાયર વિભાગને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। 50 કરતા વધુ ગાડીઓ પાણી લાગી છે, 150 કરતા વધુ જવાનો છે, બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યું છે અને કહી શકાય ખાનગી અને મહાનગરપાલિકાના પાણીના 20 થી 25 ટેન્કરો સતત પાણી સપ્લાય કરી રહી છે, એટલે કે ખૂબ જ મોટી આગ કહી શકાય અને આગ કાબુમાં આવતા મોડી રાત થાય તેવી શક્યતાઓ ફાયર દ્વારા જણાવવામાં આવી છે। જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે ગાડીઓ છે ફાયરની તે ત્યાં આગળ છે, આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ મોડી રાત સુધીનો સમય લાગે તે પણ હાલમાં આગની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે।
દાહોદથી સમાચાર દેવગઢ બારિયામાં અશ્વોએ આતંક મચાવ્યો છે। રસ્તા ઉપર દોડતા અશ્વોએ મહિલાને અડફેટે લીધી છે। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અજાણ્યા પશુપાલકો પોતાના અશ્વો છૂટા મૂકતા બની છે ઘટના। અશ્વની ઝપેટમાં આવતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે। રાહદારી મહિલાને અડફેટે લેતા અશ્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। હાલ ગંભીર ઇજાગ્રસ્ત મહિલા દાહોદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો જે સીસીટીવીમાં આપ જોઈ રહ્યા છો, અન્ય એક મહિલા જે છે તે બેઠા હતા ત્યાં આગળ। તેઓનું તુરંત જ ધ્યાન જાય છે, જે રીતે આ અશ્વો એક સાથે દોડીને આવતા હતા, મહિલા ત્યાં ઊભા હતા અને તેઓને અડફેટે લઈ લેવામાં આવે છે। હવે આ અશ્વ કોના છે તેની જાણકારી પણ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। આ તરફ દ્વારકાના ખંભાળિયામાં આંખલાનો આતંક જોવા મળી રહ્યો છે। સોની બજારમાં આંખલાઓ બાખડ્યા છે। આંખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરી છે। ખંભાળિયા શહેરમાં આંખલાઓના કારણે લોકોને હાલાકી છે। પાલિકા તંત્ર હજુ ગાઢ નિંદ્રામાં છે। તો દ્વારકાની અંદરના આ દ્રશ્યો પહેલી વખત હોય તેવું પણ નથી। આ પહેલા પણ અનેક વખત લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। 4 પગનો જે આતંક છે તેના કારણે અનેક લોકો આ પહેલા પણ જખમી થઈ ચૂક્યા છે, પરંતુ હજી પણ પરિસ્થિતિ કાબૂમાં નથી આવી। એ દ્વારકાનું મંદિર હોય કે ખંભાળિયાનો કોઈ વિસ્તાર હોય, જ્યાં સોની બજારમાં આંખલાઓ બાખડ્યા છે તે પહેલી વખતના દ્રશ્યો નથી। સાબરકાંઠાથી મહત્વના સમાચાર। સ્કૂલના રસોડામાં લાગી છે આગ। હિંમતનગરની સેન્ટ ઝેવિયર સ્કૂલની ઘટના છે। રસોઈ બનાવતી વખતે આગ લાગી હોવાની જાણકારી છે। ગેસની બોટલની પાઇપ લીકેજ થતા આગ લાગી છે। સમય સૂચકતાથી 4 મહિલાઓને બહાર કાઢી લેવાઈ છે। સ્કૂલના સત્તાવાળાઓ દ્વારા ફાયરનો ઉપયોગ કરી અને જે અગ્નિશામક છે તેનો ઉપયોગ કરી અને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 108 અને હિંમતનગર ફાયર વિભાગને જાણ થતાં સ્થળ પર પહોંચી હતી। ફાયર વિભાગે સવા કલાકમાં 6000 લીટરનો પાણીનો મારો ચલાવ્યો। સવા કલાકે સંપૂર્ણ આગ પર કાબુ મેળવાયો હતો। સુરતથી સમાચાર। ચાલુ સિટી બસનું ટાયર નીકળી ગયું છે। સુરતના ઉત્તરાણ વિસ્તારની ઘટના છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ ચાલુ બસ હતી, બસ જઈ રહી હતી અને સિટી બસનું ચાલુ બસમાં જ ટાયર નીકળી જાય છે। એ દરમિયાન મોટી દુર્ઘટના થતા ટળી જાય છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ડામર ઉપર કેટલા સમય સુધી આખો એક નિશાન જોવા મળી રહ્યું છે કે ટાયર નીકળી ગયા બાદ પણ બસ ચાલતી રહી હતી। એટલા વિસ્તારનો, એટલા ભાગનો આખો ડામર ઉખડી ગયો છે। કઈ રીતે આ ઘટના ઘટી, કોની બેદરકારી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવે એ જરૂરી છે। સદનસીબે એટલા પેસેન્જર ન હતા, મોટો અકસ્માત ટળી ગયો છે, બસ પલટી નથી ખાઈ ગઈ। ભેળસેળિયા વેપારીઓ ચેતી જજો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। ડીસા પાલનપુરમાં પાડ્યા છે દરોડા। શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં પાડ્યા દરોડા। 4000 કિલો ઘીનો જથ્થો સીલ કરાયો છે। અંદાજે 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। ઘીના ભેળસેળિયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર। શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સ ડીસા પાલનપુર ખાતે તંત્ર દ્વારા કરવામાં આવેલી દરોડાની કામગીરીમાં સ્થળ પરથી કુલ 11 નમૂના લેવામાં આવ્યા છે। અને ગઈકાલ રાત્રે આ ઘીમાં ભેળસેળ કરતા હતા એ પકડી પાડ્યું છે। આ બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની અંદર વેજીટેબલ તથા સોયાબીનનું ઓઇલ નાખતા હતા અને આ ઘી શુદ્ધ ગાયના ઘીના નામે મોટા પ્રમાણમાં રાજસ્થાનમાં વેચતા હતા અને મોડસ ઓપરેન્ડી રાતના ફેક્ટરી ચલાવતા હતા અને દિવસના બંધ રાખતા હતા। અરવલ્લીમાં મંત્રી પૌત્રને માર મારવા મામલે ફરિયાદ દાખલ કરાઈ છે। મંત્રીના પૌત્રને માર મારવાની ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ થઈ છે। મંત્રીના પૌત્રને માર મારવા બાબતે 2 આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે। જયમીન ત્રિવેદી અને લાલ બહાદુર થાપા સામે ગુનો નોંધાયો છે। ફરિયાદી અને ભત્રીજાને માર મારવો અને જાનથી મારી નાખવાની ધમકી આપી। આરોપીઓએ રિક્ષા રોંગ સાઈડમાં ઊભી રાખી ગડદાપાટુનો માર હતો જે માર્યો હતો। આ પહેલા મંત્રીના પુત્રો સહિત 6 લોકો સામે થઈ છે ફરિયાદ। મંત્રી ભીખુસિંહ પરમારે પણ અમારા તરફે ફરિયાદ નોંધાવી હોવાની એક કાર્યક્રમમાં આપ્યું નિવેદન। ફરિયાદ દાખલ થઈ ગઈ છે તમારા તરફ? હા, ફરિયાદ દાખલ થઈ ગઈ છે તમારા તરફ? હા, ફરિયાદ દાખલ થઈ ગઈ છે તમારા તરફ? હા। સુરતમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ થઈ છે। વરાછા વિસ્તારમાં સર્જાયો હતો અકસ્માત। અકસ્માતમાં માતા પુત્રને ઈજાઓ પહોંચી હતી। અકસ્માતમાં પુત્રને મોઢાના ભાગે ઈજા થઈ હતી। આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી।
રાજકોટના બાલાજી એપાર્ટમેન્ટમાં માથાકૂટ થઈ હતી. 5 શખ્સોએ ભેગા મળી મહિલા પર હુમલો કર્યો હતો. હુમલામાં 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થયા છે. રાજા પઠાણ સહિત અન્ય લોકોએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. જોકે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાતા માથાકૂટ આગળ વધી ન હતી. જામનગરથી સમાચાર. જાહેરમાં છરી વડે હુમલો. ધ્રોલમાં જોડિયાના નાકા પાસે યુવકનો છરી મારી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ઘટનાને લઈ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. હુમલાનું કારણ હજી પણ અકબંધ છે. માર્ચમાં મળશે તમામ પાલિકાને પ્રમુખ. ભાજપના નિરીક્ષકો આજથી ગ્રાઉન્ડમાં 2 દિવસ ચાલશે પસંદગીની કાર્યવાહી. જૂનાગઢના મેયર સહિતના પદાધિકારીઓ થશે પસંદ. જૂનાગઢ મનપા મેયર અને નેતા દંડક તરીકે ડેપ્યુટી મેયર માટે સેન્સ લેવામાં આવશે. 3 તાલુકા પંચાયતના પ્રમુખ અને ચેરમેન માટે લેશે સેન્સ. નિરીક્ષકો સેન્સ મેળવ્યા બાદ આગામી દિવસોમાં મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. જૂનાગઢ મહાનગરપાલિકાને મળશે મેયર. ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પસંદગી સમિતિની એની બેઠક રાખશે અને બેઠકની અંદર આ જે પદાધિકારીઓની નિમણૂક છે એનો આખરી ઓપ આપી અને એનો નિર્ણય લેવામાં આવશે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, દંડક વગેરે અને એ જ પ્રમાણે નગરપાલિકાઓની અંદર પ્રમુખ અને વિવિધ જે વિકલ્પો છે એના ચેરમેનો, આ દરેકનો નિર્ણય એ લેવામાં આવશે. ભાવનગર પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. અણધડ આયોજનને કારણે પ્રજાના લાખો રૂપિયા ધૂળમાં. શહેરમાં બગીચો છેલ્લા 2.5 વર્ષથી ટલ્લે ચડ્યો છે. હાઉસિંગ બોર્ડ દ્વારા જે જમીન આપી જ નથી તે જમીન પર કોર્પોરેશને ડિઝાઇન બનાવી બગીચાનું કામ પણ શરૂ કર્યું. અનેક પત્રો લખવા છતાં હાઉસિંગ બોર્ડ દ્વારા જમીન નહીં ફાળવતા અંતે પડતું મુકાયું છે. એટલે જ નહીં, આ બગીચાની શરૂઆતમાં 44 લાખ રૂપિયાનો ખર્ચ પણ કર્યો. બગીચાના પ્લાનિંગ અને ડીપીઆર પણ ખોટા હોવાનું સામે આવ્યું. ત્યારે વિરોધ પક્ષના નેતા તો કહી રહ્યા છે કે આ પહેલીવાર નથી, અગાઉ પણ આવી જ રીતે કર્યું હતું. એટલે પ્રજાના પૈસાનો વહીવટીતંત્ર વેડફાટ કરી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. 11,000 ચોરસ મીટરની જગ્યા છે ગુજરાત હાઉસિંગ બોર્ડની હોય. 9,000 જગ્યામાં એ કોર્પોરેશનની માલિકીની હોય. જે 44 લાખના ખર્ચે જે નિર્માણ પામ્યું છે એને વેસ્ટ નહીં જવા દેતા, એનો યુઝ કરી જે મળવાપાત્ર જગ્યા નથી એમાં રીડિઝાઇન કરી અને જે બન્યું છે એને સહી સલામત રાખી અને લોકો હરીફરી શકે એવા પ્રકારનો અમારો નિર્ણય છે. ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી, અંધેર નગરી અને ગંડુ રાજા જેવી થઈ. જે જગ્યા આપણી નથી અહીંયા બગીચો કરી નાખ્યો અને જગ્યા મળશે એવી અપેક્ષાએ ડીપીઆર તૈયાર કર્યો છે. ખરેખર પ્રજાજનોને આંખે પાટા બાંધવાની વાત છે અને પદાધિકારીને ખરેખર રાજીનામું દઈ દેવું જોઈએ. શું કામ કે આની પહેલા પણ એવું કર્યું, કાળિયાબીડના કાંઠે કાળિયાબીડની અંદર બગીચો બનાવો છે પણ એ જગ્યાએ આપણી નહોતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નર્મદા જળ સંપત્તિ તથા કલ્પસર વિભાગને સૌની યોજનાના પાણીને લઈને રજૂઆત કરવામાં આવી. આગામી દિવસોમાં મેન્ટેનન્સની કામગીરીને કારણે એપ્રિલ અને મે મહિનામાં સૌની યોજનાનું નીર નહીં ઠાલવી શકાય, જેથી આગમચેતીના ભાગરૂપે મનપાએ 2500 MCFT પાણીનો જથ્થો મેળવવાની રજૂઆત કરી. હાલ શહેરના જળાશયો જેમ કે હાલ આજી 1 ડેમમાં 770 MCFT, ન્યારી 1માં 1100 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે આગામી માર્ચ મહિનામાં જળાશયોમાં ઘટતા પાણીના જથ્થાને લઈને માંગ કરવામાં આવી છે, જેથી જૂન સુધી રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા સર્જાશે નહીં. મહત્વનું છે કે રાજકોટ અન્ય 10 જિલ્લાઓમાં પણ એપ્રિલ અને મે મહિનામાં નર્મદાનું પાણી મેન્ટેનન્સને કારણે નહીં મળે, ત્યારે રાજકોટ મનપા દ્વારા પાણીને લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આજી ડેમમાં આજની તારીખે 770 MCFT નો જથ્થો છે, જ્યારે ન્યારી ડેમમાં 1100 MCFT નો જથ્થો છે. આજી ડેમમાં 130 MCFT ફૂલ લેવલથી ઓછું છે, જ્યારે ન્યારી ડેમમાં 150 MCFT ઓછું છે. પાછા આપણે સૌનીના એક્સિડન્ટ છે એમને માંગણી કરેલ છે કે માર્ચના પહેલા વીકમાં જે આજી અને ન્યારીમાં ઘટતો જથ્થો આપે. અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. પૂર ઝડપે આવતી કારે યુવકને મારી છે ટક્કર. બોપલમાં સ્વસ્તિક વિવંતા રોડ પરની ઘટના. અકસ્માતના હચમચાવતા સીસીટીવી આવ્યા છે સામે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર. બોપલ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને શોધખોળ આરંભી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું. નવીન, જે રીતે હાલમાં પોલીસ જે છે તે રફતારના રાક્ષસોને બેકાબુ કરવામાં વધુ ભાગ ભજવતી હોય તેવું પણ લાગી રહ્યું છે, શું વધુ જાણકારી છે?
ફરી વખત નવીન પાસે જવાનો પ્રયાસ કરીશું, પરંતુ તે પહેલાના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. અકસ્માતના સીસીટીવી જે આવ્યા છે, બેકાબુ કાર ચાલકોને પોલીસનો ડર નથી રહ્યો. સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, મહિલા ચાલીને જઈ રહ્યા હતા, પાછળથી કાર ચાલક આવે છે અને જે યુવતી હતી તેને હવામાં ફંગોળી દે છે. ગાડી બ્રેક મારવાનું નામ નથી લેતી. આસપાસથી જે મહિલાઓ છે તેઓને પણ બાદમાં ખ્યાલ આવે છે કે આવી કોઈ ઘટના ઘટી છે. તુરંત તેઓ પણ બચાવવા માટે દોડતા હોય તેવા સીસીટીવી જોવા મળ્યા છે. પરંતુ પોલીસ હજી સુધી શું કરી રહી છે એ સવાલ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું. નવીન, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટના પર? સિદ્ધાર્થ, બોપલ વિસ્તારનો આ બનાવ છે જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે એક બેફામ કાર ચાલકે એક રાહદારી એટલે કે એક વ્યક્તિ જે છે તે ચાલતો જાય છે અને તેને પાછળથી ટક્કર મારવામાં આવે છે. આ ઘટના બાદ જે છે તે કાર ચાલક ફરાર થઈ જાય છે અને જે વ્યક્તિ છે તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેની સારવાર ચાલી રહી છે. જો કે ખૂબ જ ગંભીર બાબત એ છે કે બોપલમાં છેલ્લા થોડાક સમયમાં આ પ્રકારની ઘટનાઓ જે અકસ્માતની તે વધી રહી છે, ત્યારે પોલીસ જે છે આવા કાર ચાલકો જે બેફામ રીતે ગાડીઓ હંકાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે નિર્દોષ લોકો છે તે લોકોને ભોગ બનાવી રહ્યા છે, ત્યારે એવા લોકો સામે કડક કાર્યવાહીની જરૂર છે. કારણ કે આ રીતે એ લોકો જે રોડને એક બેફામ ડ્રાઇવિંગ માટે કે રેસિંગ માટેની એક રોડ સમજી બેઠા હોય પ્રકારના દ્રશ્યો અત્યારે પણ દેખાઈ આવે છે કે એક વ્યક્તિ સામાન્ય રીતે ચાલી રહ્યો છે અને તેને પણ આ ટક્કર મારી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક પોલીસને કડક કાર્યવાહી કરવાની જરૂર છે અને આવા આરોપીઓને કડક સજા થાય તે પ્રકારની જે કામગીરી કરવાની જરૂર છે. સિદ્ધાર્થ, નવીન, યુવકની હાલમાં શું પરિસ્થિતિ છે? સિદ્ધાર્થ, પ્રાથમિક જે માહિતી મળી છે કે તે અત્યારે સારવાર હેઠળ છે. તેની સ્થિતિ થોડી નાજુક છે કારણ કે જે રીતે ટક્કર મારીને તે ફરાર થઈ ગયો છે ત્યારે તેમને ખૂબ જ માર વાગ્યો છે. તેને લઈને પોલીસ હવે તપાસ કરી રહી છે કે કાર ચાલક કોણ છે અને જે વ્યક્તિ છે તેને સારવાર માટે હાલ હોસ્પિટલમાં તેની જે છે ટ્રીટમેન્ટ ચાલુ છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ નવીન. તો હાલમાં જે યુવક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસ હજી સુધી આ વ્યક્તિને પકડી ન શકી હોવાની જાણકારી છે. રાજસ્થાનમાં ભયાનક અકસ્માતના સીસીટીવી જોવા મળ્યા છે. બાઇક સવારો પર પલટી ઓવરસ્પીડ ટ્રક નીચે કચડાતા 2 બાઇક સવારના મૃત્યુ થઈ ગયા છે. મૃતદેહને બહાર કાઢવા માટે બોલાવાયું મશીન. રાજસ્થાનના ધોલપુરમાં એક ઓવરસ્પીડ ટ્રકે પલટતા સમયે બાઇક સવાર યુવકોને કચડી નાખ્યા. ટ્રક નીચે કચડાઈ જવાથી અને બાઇકમાં આગ લાગવાથી બંનેના મોત થયા હતા. હાઇડ્રા મશીનની મદદથી ટ્રકને હટાવીને બંનેને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતના હચમચાવતા સીસીટીવી પણ જોવા મળ્યા છે. રોકેશ, વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ઢોલ નગારા શરણાઈની ગુંજ, ખેડૂતોનું હલ્લાબોલ અને આવેદન. ખેડૂતોના વિરોધના દ્રશ્યો છે લખતરના. લખતર મામલતદાર કચેરી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા પાક નુકસાનીની સહાય અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી. તેમજ તાવી, દેવળિયા, છારદ, અણિયારી, સદાદ, વિઠ્ઠલપરા સહિતના ગામોમાં ખેડૂતોએ ધરણા પર બેસી વિરોધ કર્યો. લખતર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હોવા છતાં સરકાર દ્વારા સહાયની રકમ ચૂકવવામાં નહીં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ત્યારે ખેડૂતોએ વિશાળ રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે કચેરીને ગજવી પૂરતી સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. આ તરફ સુરેન્દ્રનગરની પાટડી ખેડૂત હિતરક્ષક સમિતિએ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રેલી યોજી. ખેડૂતોને તંત્ર દ્વારા ટ્રેક્ટર રેલીની મંજૂરી ન આપવામાં આવતા ખેડૂતોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળ્યો. દુધરેજથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી પદયાત્રા રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પાટડી તેમજ આસપાસના ગામોમાં ગણોત ધારાના નિયમનો કાયમી ઉકેલ લાવવા, ડબલ જંત્રી રદ કરવા તેમજ ખેડૂતોને માલિકી હક આપવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા તેમજ મહિલાઓ પણ જોડાઈ. સાથે જ આ મામલે 1 માસમાં કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. વાલીઓને હોબાળાના દ્રશ્યો છે બોડેલીના. છોટાઉદેપુરના બોડેલી તાલુકાની વડા તળાવ ગામ પાસે રેસિડેન્સી શાળામાં બાળકોને મેનુ પ્રમાણે ભોજન ન અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો. શાળાના બાળકોનો આરોપ છે કે પાણીની પૂરતી વ્યવસ્થા નથી. શિયાળાના સમયે પણ ગરમ પાણી આપવામાં નથી આવતું. બાથરૂમમાં પણ પૂરતા પાણીની વ્યવસ્થા નથી. જમવામાં રોજ બટેકાનું જ શાક આપવામાં આવે છે. આ અંગે
વિરમમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ છે। નારાયણપુરા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ। મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં ટાંકી થઈ ધરાશાયી। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। હવે સૌથી મોટી વાત તો એ છે કે આ જ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદાજે 40 વર્ષ જૂની સ્કીમના મકાન આવેલા છે। આ મકાનોમાં પણ તિરાડો પડેલી છે। આવા 900 જેટલા મકાનો આવેલા છે। આથી આ ટાંકી ધરાશાયી થતાં લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે સૌથી મોટી વાત તો એ છે કે આ વિસ્તારમાં ધરાશાયી તો આ એક પાણીની ટાંકી થઈ, પરંતુ આવી તો અનેક જર્જરિત ટાંકી આ વિસ્તારમાં છે। મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ જે છે ત્યાં ટાંકી ધરાશાયી થઈ છે। વહેલી સવારે આ ઘટના ઘટી હતી, પરંતુ અનેક મકાનો એવા જે છે કે તેમાં પણ ભયના ઓથાર નીચે જીવવાની નોબત આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ વધુ એક મકાન જે છે કે ત્યાં સ્લેબ જે છે તેનું પ્લાસ્ટર તૂટી ચૂક્યું છે। કાળા સળિયા એટલે કે કટાઈ ગયેલા સળિયા જે છે તે દેખાઈ રહ્યા છે। અને આ જ પ્રકારે પેલા જે ટાંકી ધરાશાયી થઈ હતી ત્યાં પણ આવું હતું અને તેમાં હવે ટાંકી ધરાશાયી થઈ છે। એટલે કે આવા અનેક મકાનો જે છે કે તેના કારણે લોકોને ભયના ઓથાર નીચે જીવવાની નોબત આવી રહી છે। કેટલો ડર લાગે છે? બાજુમાં ટાંકી ધરાશાયી થઈ છે અને એક્ઝેક્ટ બાજુનો આ તમારો પણ ફ્લેટ છે। હા, નમસ્તે। કારણ કે અમે 6થા ફ્લેટમાં રહી છીએ અને 5મા ફ્લેટમાં ટાંકી ધરાશાયી થઈ છે, એટલે ડર ઘણો છે। અને એમ થાય ઘરમાં રહીને કામ કેવી રીતે કરવું, તો સરકારશ્રીને નિવેદન છે કે જેટલી વહેલી તકે એટલું આવી રીતે રીડેવલપમાં મકાન જાય, અમને સારું મકાન આપે અને અમારી જિંદગી સુરક્ષિત રહે, અમારા બાળકોની જિંદગી સુરક્ષિત રહે। ધન્યવાદ। કેટલો ડર લાગે છે? કારણ કે રસોડામાં કામ કરો છો અને રસોડા ઉપર આ પ્રકારની આ ડર તો ફૂલ લાગે છે, કારણ કે હું બીપી પ્રોબ્લેમ મને છે, એટલે મારું બીપી હાઈ થઈ ગયું હતું। આસપાસ રહેતા લોકો જે છે તેઓને પણ આ ડર સતાવી રહ્યો છે। આ તમામ લોકોમાં અત્યારે હાલ આ ટાંકી જે ધરાશાયી થઈ છે તેના કારણે લોકોમાં પણ ભય છે, ડર છે, તે પ્રકારનો કેટલો ડર લાગે છે? ઘણો ડર લાગે છે। એટલે આપણે રસોઈ કરતા હોય ને તો બી બીક રહે છે કે આપણે કંઈ કરી જ ના શકીએ, કે હમણાં કંઈ પડશે, હમણાં કંઈ પડશે, એટલો ડર લાગે છે। એટલે રીડેવલપમેન્ટમાં તમે રજૂઆત કરી છે, ક્યાં રજૂઆત કરી છે, કેવી રજૂઆત કરી છે? રીડેવલપમેન્ટમાં મકાન જવું જ જોઈએ, કારણ કે આજે ઘણી એટલે બધા ઓફિસોમાં રજા લઈને પણ આજે બધા ઘરે રહ્યા છે। સવારે તો અમને અચાનક જ એવું થયું કે ભૂકંપ આવ્યો, પણ વસ્તુ એવી બની કે આ તો ટાંકીનો પ્રોબ્લેમ થયો। સારું થયું અંદર કોઈ માણસો નહોતા, નીકળ તો બહુ જ તકલીફવાળું આજે કામ હતું। બધાના હાથમાં અત્યારે બહુ જ ધ્રુજારી છે, જ્યારે ઓફિસોમાં રજા પાડીને ઘરે રહ્યા હોય એટલે સમજી જ જવું જોઈએ સરકારે કે આ રીડેવલપમેન્ટમાં મંગલમૂર્તિ જવું જ જોઈએ। સ્થાનિકોને રજૂઆત અત્યારે વધારે પડતી ફોલોઅપ લઈ રહ્યા છે કે ભાઈ ઝડપથી આપણે બધા ડોક્યુમેન્ટ આપો અને અમારું કામ ઝડપથી આગળ વધે અને હાઉસિંગ બોર્ડ અને સરકાર પડે અને અમારું કામ ઝડપથી આગળ વધીને આ થઈ જાય, જેથી લોકોને ડર ના રહે કે ભાઈ લોકોના મકાનો પડે અને લોકો ડટાઈ જાય અને લોકોને ચોક્કસથી તો લોકોમાં પણ એક ભય છે। તમામ લોકો જે છે તે રીડેવલપમેન્ટમાં જાય તે પ્રકારની માંગ કરી રહ્યા છે, અનેક રજૂઆત પણ કરી રહ્યા છે। અનેક એવા મકાનો જે છે કે જે આજે પણ જર્જરિત હાલતમાં હોય અને લોકોમાં એટલો જ ભય જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદના ભદ્રકાળી માતાજીની નગરયાત્રા દરમિયાન કિન્નર સમાજની નારાજગી જોવા મળી। નગરયાત્રામાં કિન્નર સામેલ કરવામાં ન આવતા આક્રોશ વ્યાપ્યો છે। નગરયાત્રા નીકળે તે પહેલા છેલ્લા સમય સુધી નગરયાત્રામાં સામેલ કરવાની કિન્નરોએ માંગ કરી હતી। માતાજીના ભંડાર યોગદાનમાં પણ મંદિર ટ્રસ્ટે મનાઈ ફરમાવી તેવો કિન્નર સમાજે આરોપ લગાવ્યો હતો। તો બીજી તરફ ભદ્રકાળી મંદિર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કિન્નર સમાજ દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। નગરયાત્રા જ્યારે નીકળવાની હતી એટલે અમારે મહિના પહેલી અમારી કિન્નર સમાજ લોકોની અમારી તૈયારીઓ હતી, બરાબર, કે અમે પણ નગરયાત્રામાં જઈએ, અમે શોભાયાત્રામાં જોડાઈએ અને મારા અમદાવાદના જે નગરવાસીઓ છે એને અમે આશીર્વાદ આપીએ એવી અમારી પણ ઈચ્છા હતી। પણ અમને અંદર મંદિર પરિષદમાંથી અમને કોઈ પરમિશન આપી નથી, બરાબર। અમારે 400-500 જે કિન્નરો હતા એ કિન્નરો અમારે એક મહિનેથી અમારી તૈયારી હતી કે અમે શોભાયાત્રામાં મા ભદ્રકાળીને પાછળ અમે જોડાઈએ, અમે સારા આભૂષણો પહેરીએ, સારા કપડાં પહેરીએ, નગરજનોને આશીર્વાદ આપીએ એવી અમારી ઈચ્છા હતી, પણ અમને કોઈ પરમિશન આપી નથી। નગરયાત્રા જ્યારે નીકળવાની હતી એટલે અમારે મહિના પહેલી અમારી કિન્નર સમાજ લોકોની અમારી તૈયારીઓ હતી, બરાબર, કે અમે પણ નગરયાત્રામાં જઈએ, અમે શોભાયાત્રામાં જોડાઈએ અને મારા અમદાવાદના જે નગરવાસીઓ છે એને અમે આશીર્વાદ આપીએ એવી અમારી પણ ઈચ્છા હતી, પણ અમને અંદર મંદિર પરિષદમાંથી અમને કોઈ પરમિશન આપી નથી, બરાબર। અમારે 400-500 જે કિન્નરો હતા એ કિન્નરો અમારે એક મહિનેથી અમારી તૈયારી હતી કે અમે શોભાયાત્રામાં મા ભદ્રકાળીને પાછળ અમે જોડાઈએ, અમે સારા આભૂષણો પહેરીએ, સારા કપડાં પહેરીએ। કે આવું કોઈ તમે લાગે કે અમે પૈસા માંગીએ?
પૈસા એ લોકો માંગે છે 12 લોકોથી, મંદિર નથી માંગતું. નંબર 1. નંબર 2, સીડીઓ ઉપર બેસીને જ્યાં લોકો દર્શન કરીને સીડી ઉપર બેસે 2 મિનિટ, એ બેસી નથી શકતા, ત્યાં એ લોકો બેસેલા હોય છે બધા. તો તમે એ તો કહો કે પ્રજાને, દર્શનાર્થીઓને કેટલી અડચણ થાય છે. અમને એ લોકોથી વાંધો નથી, અમને વાંધો છે કે અમારા દર્શનાર્થીઓને પ્રોબ્લેમ ના થાય. હું તો સરકારને ને બીજાને કહું છું કે બીજી કઈ જગ્યા આપો એમને. આપો જગ્યા. એક કહે છે અમે બહુચરાજી વાળા, તો તમે ભદ્રકાળી મંદિરમાં બેસો છો, ત્યાં એક કે દેખાય છે તમને બધો બહુચરાજી મંદિરમાં, તો આ કયો ધર્મ છે? એટલે ધીસ ઇઝ અ બિઝનેસ. અને હવે વાત મહાશિવરાત્રિની. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે જૂનાગઢ ભવનાથ મંદિરે દર્શન કર્યા. માયાભાઈ આહિર આજે રાત્રે રવેડીમાં પણ ઉપસ્થિત રહેશે. રવેડીમાં સાધુ સંતોના દર્શન કરશે. માયાભાઈએ પોતાની આગવી છટામાં ન્યૂઝ 18 ગુજરાતી સાથે દુહા છંદ રજૂ કર્યા. મહાદેવના દર્શન આવ્યા છે માયાભાઈ આહિર, અને માયાભાઈ આહિર સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. માયાભાઈ, આજે રોકાવાના છો કે કેમ રવાડી જોશો? રવાડી જોશું અને દરેક સંતોના દર્શન કરશું, કારણ કે આ ગિરનારની ગુફાઓમાં કોણ જોગી જાગીને આવે, અને એ જ્યારે અહીંયા, કારણ કે ભગવાન દત્ત મહારાજની અહીંયા હાજરી હોય છે આ રવેડીની અંદર. આજે મહાશિવરાત્રીને એ છંદમાં કે કઈ રીતે તમે કહી શકો છો? પણ જોન ગરબો દેખી ગાંડો થયો જ રે, પણ ગરબો દેખી ગાંડો થયો યાદ જોન કે બી ગોરખનાથ કાતો ખાખડે ધુનિયાના તાપ એ આયા નકળંગ દેવીદાસના. આ તરફ અંબાજીના કૈલાશ ટેકરી મહાદેવના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. ત્યારે સંસ્કૃત પાઠશાળા અને માનસરોવર ખાતે બ્રાહ્મણો દ્વારા હોમ હવનની પ્રક્રિયા કરવામાં આવી હતી. દરેક અંબાજીના સેવાલયોમાં પાલકી યાત્રા ફરશે અને લાસ્ટમાં કૈલાશ ટેકરી ખાતે એનું ભવ્ય અમે લોકો સ્વાગત કરીશું. અને આજે મહાદેવજીની જાન યાત્રા નીકળી છે અને દરેક ભક્તો એમાં હજારોની સંખ્યામાં જોડાય છે અને ઓમ નમઃ શિવાયના નાદ